તમે મોટે બોલો, ઊંચેથી બોલો. ઘરે બોલતા નહીં મજા, ઘર જ છે આપણું. પ્રકાશની ઘટનાઓનો અભ્યાસ થઈ શકે તે આપણી અભ્યાસ નિહાળી એટલે જે પ્રકાશનું પરાવર્તન જ્યારે કોઈ વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો સમાન પ્રકાશ અને તે જ માધ્યમમાં પાછી ફેંકાય તે ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવાય છે. અને પ્રકાશનું પરાવર્તન જીવનમાં ખૂબ જ અગત્યનું છે. હવે કોઈ બીજા ઉપર શ્વેત પ્રકાશ ફેંકે તો બીજી બાજુ આપણે શ્વેત રંગનો પટ્ટો બને છે, જેને આપણે વર્ણપટ કહીએ છીએ. હવે એક પેરેસ્કોપનો ઉપયોગ સબમરીનમાં થાય છે અને પેરેસ્કોપના બે ખૂણો 45 ખૂણે બે સમતલ અરીસા મૂકવામાં આવે છે. ગુણક પ્રતિબિંબમાં 60નો ખૂણો છે અને પ્રતિબિંબ 5 રચાય છે. એક કરતાં વધારે રચાય એ ગુણક પ્રતિબિંબ કહે છે. અને એનું સૂત્ર છે 360ના ક્ષેત્રનો જે ખૂણો -1. અને જે સોલર સગડા ઉપર કોઈ પ્રકાશના કિરણો પડે એટલે એનું મુખ્ય કેન્દ્ર વચ્ચે મળે છે અને ચાની કેટલી રાખો તો ઓટોમેટિક ગરમ થાય છે. હવે છે દૃષ્ટિગ્રામ. પોપટ પાંજરામાં પુરાઈ જેવો દેખાય છે. આ દૃષ્ટિગ્રામના વિશ્રામ દેખાય છે અને 24 થી પ્રતિ સેકન્ડમાં પસાર થઈ જાય તો આપણે દૃષ્ટિગ્રામ થાય છે. લાગે છે પ્રકાશના પરાવર્તનના કારણે મીણબત્તી છે ને પાણીમાં ચમકતું લાગે છે. એકવાર કૃષ્ણ ભગવાન ચિત્ર દેખાય, બીજી વાર એટલે એમાં પરાવર્તનના નિયમોની નમસ્કાર, મારું નામ છે રાવલ કિશનભાઈ. મારું નામ છે ચાડી આવી રહ્યા છીએ. અમારા વિભાગનું નામ છે લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ. અમારા કૃતિનું નામ છે બાયોએન્ઝાઇમ ગ્રીન ક્લીન. ઝડપી બનાવવા માટે 18મી સદીના લોકો